શ્રમિકો એક રસ્તાના નિર્માણ માટે ખોદકામ કરી રહ્યા હતા. દરરોજની જેમ પાવડા કોદાળીથી માટી હટાવાઈ રહી હતી. એ જ દરમિયાન કલ્પના બહારની એવી વસ્તુ નીકળી કે અફરાતફરી મચી ગઈ. ઘણીવાર એવી વસ્તુઓ સામે આવી જાય છે જેના વિશે આપણને કોઈ જ ખબર નથી હોતી. જો તેને ઓળખવામાં થોડો પણ વિલંબ થાય તો વસેલું શહેર ખંડેરમાં ફેરવાઈ જવામાં વાર નથી લાગતી. આવું જ કંઈક હોંગકોંગના ક્વારી 2 શહેરમાં બની ગયું. અહીં રસ્તાના નિર્માણ માટે શ્રમિકો કામ કરતા હતા અને આ દરમિયાન તેમને ઊંડા ખાડામાં કંઈક અજીબ દેખાયું, પરંતુ તેઓ તેને ઓળખી શક્યા નહીં. જ્યારે અધિકારીઓને જાણ કરાઈ, અધિકારીઓએ આવીને જોયું તો તેઓના તો હોશ જ ઉડી ગયા. અધિકારીઓને ઓળખવામાં સહેજ પણ વાર ન લાગી. તેમને તરત જ ખાતરી થઈ ગઈ કે આ બીજું કંઈ નહીં પરંતુ વિનાશનો સામાન છે. બિચારા શ્રમિકોને એટલું તો સમજાઈ ગયું હતું કે આ કંઈક અજીબ છે, પરંતુ તેમને બિલકુલ ખબર નહોતી કે જે વસ્તુ તેઓ પકડીને ઊભા હતા તે એક પળમાં હજારો લોકોના જીવ લઈને શહેરને ખંડેરમાં ફેરવી શકે છે. ખરેખર આ 1000 પાઉન્ડ એટલે કે 453 કિલોગ્રામનો બોમ્બ હતો, જે બીજા વિશ્વયુદ્ધના સમયનો હતો. જમીનની અંદર રહેલો આ બોમ્બ જો ક્યારેય ફાટે તો આખા શહેરને અંદર ભૂકંપ આવી જાય. હોંગકોંગના ક્વારી 2 શહેરની હોઈ પેન સ્ટ્રીટ પર ચાલી રહેલા નિર્માણ કાર્ય દરમિયાન 19 સપ્ટેમ્બરે આ બોમ્બ શ્રમિકોને મળ્યો. પોલીસના એક્સપ્લોઝિવ ઓર્ડનન્સ ડિસ્પોઝલ બ્યુરોની ટીમે ઓળખ્યું કે આ બીજા વિશ્વયુદ્ધનો ઐતિહાસિક બોમ્બ છે, જે હજુ પણ જીવંત છે. તેનું વજન 1000 પાઉન્ડ એટલે કે લગભગ અડધો ક્વિન્ટલ છે. નિર્માણ સ્થળે હાજર અધિકારીઓ આને જોઈને સ્તબ્ધ થઈ ગયા, કારણ કે આ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં હતો. હવે તેમની સામે પડકાર હતો કે વસ્તીની સુરક્ષા સાથે આ વિનાશના સામાનને નાશ કરવો. બોમ્બ મળ્યા બાદ તુરંત મોટા પાયે વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો. લગભગ 18 ઇમારતોમાંથી 1900 પરિવારો એટલે કે આશરે 6000 લોકોને સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવ્યા. બપોરથી રાત્રે 11 વાગ્યા સુધી આખો વિસ્તાર ખાલી થઈ ગયો. શનિવારે આ બોમ્બને નિષ્ક્રિય કરવાનું ઓપરેશન ચાલી રહ્યું હતું, જેના માટે કેટેગરી 3 ટાઇફૂન સિગ્નલ જારી કરવામાં આવ્યું. નિષ્ણાતોએ બોમ્બનું બાહ્ય આવરણ કાપીને તેની અંદરના વિસ્ફોટકને બાળવાનું શરૂ કર્યું અને આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ ખતરો ટળશે. અધિકારીઓનું કહેવું છે કે ઓપરેશન પૂરું થયા બાદ તમામ નિવાસીઓ સુરક્ષિત રીતે પોતાના ઘરે પાછા ફરી શકશે. હાલમાં લોકોને વિસ્તારથી દૂર રહેવા કહેવામાં આવ્યું છે.